તો એ જો અહીંયા કઈ એવું કોઈ છે નહીં કે ભાઈ અચ્છા કોઈ પીવે છે તો ખરાબ થઈ ગયું. બધાના અલગ અલગ શોખ છે જેના જે પીવું પી શકે છે. હા અને તારું તો અને હું એ જ કહું છું. અને જો અહીંયા ખબર કેવું છે કે બધાને પોતપોતાના હક છે, પોતાની લાઈફ કેવી રીતે જીવી છે. હું રેડ વાઇન પીવીશ તો લાલ લાલ ગત્તા જેવી રહી. મને ખબર છે તું રેડ વાઇન કેમ પીવે છે, એની સ્કિન વિન સારી રહે ને એટલે. સ્કિન સારી આઈ નો રે, હેલ્થ સારી રે, પછી હાર્ટ બીટ સારા. ક્યારે જિંદગીમાં એટક આવે નહીં. તને તો કામ બી કઈ નહીં થાય. આટલા બધા લોકો મારા પપ્પાના નામ ઉપર મેં છે ને લાયસન્સ લીધું છે પરમિટ નું. આ મારા પપ્પાના નામની બોટલ. એ ભગવાન, તારા પપ્પા કહેતો તો મારું નામ મોટાઈ દીધું કે એમાં. મારા પપ્પાની એજ થઈ ગઈ, એકવાર એટક આવી ગયો, પપ્પા કીધું લાવો ડોક્યુમેન્ટ લાવો. બરાબર. આ બધા વિસ્કી બિસ્કી આપણે નથી માનતા. રેડ વાઇન તો પીવાની, ગમે એટલા સમજે ને તોય પીવાની. મારા ભાઈબંધ મિત્રો મને મળવા આવે ને, અમુક લોકો જે મને દિલથી ચાહનારા હોય ને મારે માટે છે ને રેડ વાઇન ને એડવાન્સ સિગરેટ બે ગિફ્ટમાં આપે. વાહ ભાઈ વાહ, સરસ. જો તારું ખબર કેવું છે કે તું જે પણ કરે છે ને બધું ખુલ્લેઆમ છે. તું લોકોને કહે છે કે ભાઈ હું આ પીવું છું, કે હું આવી છું, હું આવી રીતે વાત કરું છું, અને બધા લોકો બધું કરતા જ હોય. એ અંદર ખાણી પછી હોશિયારીઓ મારે, બધા હોશિયારી મારે કે છે અમે જે આવા નથી તેવા નથી. ખબર પડી તને? ખબર છે મને પહેલા બી કીધું હતું કે બધા બધું જ કરતા હોય છે પણ ખોટી બે ફાલતુની સફાઈઓ મારતા હોય છે. તમે લોકો તો અમે તો કદાચ સોશિયલ મીડિયામાં બેફામ છીએ, તમે પર્સનલ રૂબરૂમાં તો ફેર તમે છુપાઈ ખુલ્લેઆમ કરી છે. અને આપણે ખુલ્લેઆમ કેવી વસ્તુ કરી છે કે આપણા તું મારી ફ્રેન્ડ છે ને, તું મારી ફ્રેન્ડ છે ને તો બધા કે છે કે હા કીર્તિ તારી ફ્રેન્ડ છે, તને ખબર છે ને તું કેટલું બોલે. મેં કીધું એ છોકરી જે છે ને એ રિયલ છે, બધાના જેમ ફાંકા ફૂંકી નહીં કરતી કે અચ્છા હું આમ છું હું તેમ. એ જે છે ને કઈ બતાવે છે, પેલા તમને પ્રૂફ આપે પછી સામે વાળી બજાવે છે. સમજ્યા? તમે જે ક્યારે બી કોઈનામાં ખાલી એવું નહીં કહેતી કે અચ્છા હું ખુદ બી ફોન કરવાનો એમ નહીં. એટલે મેં કીધું હું જયારે આટલા વર્ષ ઓળખું છું, મે બી 5 વર્ષ થઈ ગયા મને એને, પણ આ વિચાર આટલા બધાને રોસ્ટ કરતી હશે આ તે, પણ તું વિચાર એ છોકરી અમુક નોર્મલ છે, એ લોકો કામ કરતી કેમ કોઈને હળી નહીં કરતી. એને ખબર છે કે આ છોકરી બધું એના કામથી કામ જ કરે છે, બરાબર. ક્યારે કદી મને એક ફોન કરીને એવું બેફાલતુનું એવું ના કરે કે જીનું આમ ને તેમ. એને ખબર છે કે જ્યાં જીનું જોડે વાત કરવાની છે, અમારે બંને કોઈ પર્સનલ વાત છે, તરત અડધી રાતે બી ફોન કર, જીનું આ વસ્તુ છે, આમ છે તેમ છે. તો બધું નેચર એવું છે ક્યારે બી કોઈને બેફાલતુ નહીં, કોઈ ગાળો નહીં બોલતી, કોઈ સામે હળી આપતું પછી એની બજાય લે. કેવી આદત છે ખબર છે ને, મારે ફોન ઉપર પણ લાંબી આદત કરવાની આદત નથી, લાંબી વાત કરવાની આદત નથી. તો મારે કોઈ બોયફ્રેન્ડ હતો ઈ ભોસડીનો જતો રહ્યો, બરાબર. એટલે લાંબી વાત કરવાની મારી કોઈની હારે આદત નથી. અને હું લાંબી વાત કરતી નથી. કામથી કામ બધા સાથે કામ રાખું છું. મારા ઘર સિવાય, મારા મિત્રો સિવાય હું કે હોમ નહીં. અને હાલ દિવસ સુધીમાં છાતી ઠોકીને એટલે કરું છું કે ક્યારે આજે મારા બાપને પણ એ વસ્તુનો ગર્વ છે કે મારી છોકરીને હું બેફામ બોલવામાં, ગાળો બોલવામાં બધે નામ આવ્યું, પણ આજે મારે નીચે ઝૂકવું પડ્યું ને એવું કામ નથી કર્યું. સાચી વાત છે. બાકી ભગવાને બધું આપ્યું છે. સાચી વાત છે. પણ મારા પપ્પાને નીચે ઝૂકવું પડે ને એવું કામ હજુ સુધીમાં કર્યું નથી. તને ખબર છે ઘણા લોકો તારાથી ડરે છે. એમ ડરે છે કેવી રીતે કે યાર ફ્રેન્ડશીપ કરીએ તો આપણને રોસ્ટ કરી નાખે આમ તેમ. મારા 5 વર્ષ થયા છોકરી સાથે, એ ક્યારે પણ એટલી જો પહેલી વસ્તુ ફ્રી હોતી નથી, અને એના છે ને ક્યારે બી એવું નહીં ગમે તેને પકડી લે અને પછી રોસ્ટ કરે, ક્યારે નહીં.
એને કોઈક સામેથી હળિયો કરે ને કઈક કશું કે તો સામેનો વ્યક્તિ ગયું, બાકી તો જય માતાજી. એ બધા બહુ જ સારી છે. મારો જિંદગીનો રૂલ્સ છે જીનલ. આજે તું મારી સાથે કદાચ આટલું સારું રાખીશ ને, મને ખબર છે, જીવ આપી દે. ઓફકોર્સ મને ખબર છે ને, હું તારા માટે કદાચ ક્યારે બી